51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચોથો દિવસ જ્યોત યાત્રા, મસાલ યાત્રા અને ત્રિશુલ યાત્રાનો ત્રિવેણી સંગમ યોજાયો. પરિક્રમા પથ પર જય અંબેના જયઘોષથી ઘેરી કંદરાઓ ગુંજી ઉઠ્યા. અખંડ જ્યોતથી તમામ 51 શક્તિપીઠ મંદિરોની જ્યોત પ્રગટાવવામાં આવી. એક જ જન્મમાં એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લાહો મેળવી ધન્યતાનો અનુભવ કરતા લાખો માઈ ભક્તો. રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ 12 થી 16 ફેબ્રુઆરી 2024 દરમિયાન આયોજિત શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે જ્યોત યાત્રા, મસાલ યાત્રા અને ત્રિશુલ યાત્રાનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી સિદ્ધે વર્મા સહિતના અધિકારીશ્રીઓ અને ધાર્મિક સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ દ્વારા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિક ભક્તો જોડાયા અને જય અંબેના જયનાદ સાથે પરિક્રમા પથ પર પ્રાણાયામ કરતા ગબ્બરની ગીરી કંદરાઓ ગુંજી ઉઠી હતી. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે ધાર્મિક ઉત્સવ સમિતિ અને અન્ય મંડળો દ્વારા જગતજનની આદ્યશક્તિ મા અંબાના દિવ્ય અને ભવ્ય જ્યોત યાત્રા યોજાઈ હતી. જ્યોત યાત્રા પ્રસંગે આદ્યશક્તિ મા અંબાના મૂળ સ્થાનક ગબ્બરથી અખંડ જ્યોતની પૂજા વિધિ અને પૂરા સન્માન સાથે ધર્મમય માહોલમાં ગબ્બર તળેટી ખાતે લાવવામાં આવી હતી. મા અંબાની અખંડ જ્યોતની શ્રદ્ધાભાવથી 51 શક્તિપીઠના તમામ શક્તિપીઠ ખાતે સન્માન સાથે આવકારવામાં આવી હતી. તેમજ અખંડ જ્યોતથી તમામ 51 શક્તિપીઠ મંદિરોની જ્યોત પ્રગટાવવામાં આવી હતી. તો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મસાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભાવિ શ્રદ્ધાળુઓએ હાથમાં મસાલ લઈ પરિક્રમા પથ પર યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જ્યારે દૂર દૂરથી આવેલ વિવિધ ધાર્મિક સંગઠનો અને મંડળો દ્વારા ત્રિશુલ યાત્રા યોજવામાં આવી હતી. જ્યારે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શક્તિપીઠ મહોત્સવના તમામ દિવસોમાં પાલખી યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા. 5 દિવસીય આ મહોત્સવમાં ભાગ લેવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ પધારી રહ્યા છે અને એક જ જન્મમાં એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લાહો મેળવી ધન્યતા અનુભવ કરી રહ્યા છે.